નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આકાશના વાદળોની। તો વાદળોના મનમાં એમ થયું કે આપણે પણ હડતાળ ઉપર ઉતરીએ। તો વાદળોએ ભેગા થઈને નક્કી કર્યું કે 10 વર્ષ સુધી વરસવું નથી। આ સાંભળી આ વાત ખેડૂતોના કાન સુધી પહોંચી કે વાદળો 10 વર્ષ સુધી વરસવાના નથી એમ નક્કી કર્યું છે। તો ખેડૂતોએ પોતાના હળ એક બાજુ પેક કરી અને મૂકી દીધા। તો એક ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો તો ઘણા વાદળો નીચેથી પસાર થઈ રહ્યા હતા। તો કહ્યું કે કેમ ભાઈ તમે હળ ચલાવી રહ્યા છો, અમે 10 વર્ષ સુધી તો વરસવાના નથી। તો ખેડૂતે કહ્યું કંઈ વાંધો નહીં, તમારે જ્યારે વરસવું હોય ત્યારે વરસજો, પણ હું કદાચ 10 વર્ષમાં હળ ચલાવવાનું ભૂલી ન જાઉં એ માટે હળ ચલાવી રહ્યો છું। અને આ સાંભળીને વાદળો પણ ચિંતામાં મુકાયા કે કદાચ અમે પણ 10 વર્ષ સુધી વરસીશું નહીં તો અમે પણ વરસવાનું ભૂલી જઈશું। તો આમ વિચારી અને તેઓ એ સમયે જ વરસી પડ્યા અને પેલા ખેડૂતનું કામ થઈ ગયું અને જેને પેક કરીને હળ મૂકી દીધા હતા એ લોકો રહી ગયા એમના એમ। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે ગમે તેવી પરિસ્થિતિ વિપરીત હોય એટલે કે સંકટ હોય, ગમે તે મુશ્કેલ ઘડીઓમાં પણ જો આપણે આપણું વિચાર ન બદલીએ અને આપણે એ પરિસ્થિતિમાં પણ આપણું કામ ચાલુ રાખીએ તો આપણે અચૂકથી એમાં સફળ થતા હોઈએ છીએ, આપણને સફળતા મળતી હોય છે। અને કહેવત છે કે જે પાણીથી ના એ કપડાં જ બદલી શકે, પણ જે પરસેવાથી ના એ ઇતિહાસ બદલી શકે છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કિશોરને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।